ચલો અમારે ગલું અત્યારે સાયન્સ લઈ આવો ને એમાં થાકી ગયો છે અને કેટલા 11:15 વાગ્યા છે તો રીનાબેનનો ફોન આવશે ને તો જવા થાય નહીં ને ખાઈ ગલું અત્યારે અમારે કેટલા થઈ ગયા છે 12:30 થયા છે અને રીના આવી ગઈ છે અમારે આજે 2 દિવસની રજા છે તો રીના આટો મારવા આવે તો વિસુ ને પટુ બે ભાઈ જાય છે રીનાને તેડવા બસ સ્ટેન્ડે તો પટુ ને હરખનો પાર નથી રીના આવે છે ને એટલે દોડે છે ઘડી કામ ગાડી ચાલુ કરી દીધી છે હજી વેચ એવડાની ગાડી આવડતી જ નથી પડતોય કાગલું હા ચાલો બેસી જાઓ ફટાફટ બાય બાય એ હા ફોન માં કહે છે કે હું પહોંચી ગઈ બસ સ્ટેન્ડ આવ્યા મેં કેટલા દુકાન છે મારા પટ્ટુ ને મેં અને બસ કઈ કે હું ગાંધીગ્રામ જો અહીંયા ગાંધી ચોક હા તો ખવડાવ્યો હા તો એમ બોલે વાર લાગે માણા હોય તો પી લે પાણી બાકી ડિહાઇડ્રેશન થઈ જાય ચક્કર થઈ જાય એક તો ફોફા જેવી છે મને તો બીક લાગતી હતી વેલો આવ્યો ફટાફટ કે ઉડી ના દે ફોફા જેવી છે ભાઈ પફ લેવા જઈએ ધીરે બોલે ત્યારે મમ્મી જોવા રીનાબેન એરિયા આવતા રહે ને કઈ ખબર નથી ન મેં જાય છે વાતો કરે છે નથી ખબર હાલ જલ્દી એ બહુ શું ન કહેવાય મેં આવતા રહ્યા હે પફ લઈને ના ના હવે નથી હા રીના બેન આવતા પેલી જો બરફ લઈ લીધું છે પછી આમાં શરદી ઉધરસ ન થાય બીમાર પડી જાય હાલો છોકરાઓ એ કઈ તેડી નારા છે રીના સીધા હાથ પગ ધોઈને બરફ લઈ લીધું છે એટલો તડકો લાગ્યો હે ગલું લાવ્યો પફ લઈ આવ્યો રીનાબેન તમે તણે ભાઈ સેમટુ કપડા પહેર્યા છે લે અચાનક થી સેમટુ થઈ ગયા તણે ને એ તો કહું છું તણે પહેર્યા છે ખરખા જો વ્લોગ ઉતારતા લાઈટ હોય તો અત્યારે બે પફ લીધા હે કેમ કે મને ખાવો નથી મને થોડુંક પેટમાં દુખે છે એટલે અને પટુ વાટું એક છે અને મમ્મી કાંઈ ખાશે ને એટલે રીનાબેન કહે કે મને એટલું બધું નથી ખાવું એટલે અડધું પટુભાઈને આપી દીધું એટલે પટુને તો સારું થઈ ગયું છે હારી પટનું અને મમ્મીને આજે દાંત દુખે છે કઈક કે ઉભારો ઝૂમ કરી દો એટલે કઈક થોડુંક દેખાય મમ્મી તમારે દાંત દુખે છે ને એટલે તમે નહીં ખાતા વધારે દુખે તો મમ્મી નથી ખાવા રીના આવી લાઈટ ગઈ બોલ લાઈટ ગઈ રસ લેતા કયો રસ કેરી રસ લે આવાજ હાલો આજે મારી રીનાને કેરી રસ પૂરી ખાવી છે બીજો જા રસ લેતા ચાલો તો હવે છોકરા જમવા બેસી ગયા છે હું હજી પપ્પા આવ્યા નથી તો વાત જોઈ હે ચલો બેસી છે બેટા હા આય તાના નાખી લે ટ્રેના તાર જતું એ નાખી ચાલો અત્યારે અહીં મેગી બની ગઈ છે અમારે ચેન્ટુ ભાઈ મેગી બનાવી છે રીના એમ ચેન્ટુ મને એમ કે આ બે ભાઈ છે તો મેન બનાવવા વાળો મારે સાય છે લઈ લે ઓકે ચાલો હવે આજે અમારે રીના જો સાડી પહેરી છે મસ્ત સાડી ટી શર્ટ છે એ બ્લાઉઝ જેવું જ થઈ ગઈ રીના મસ્ત સાડીમાં ભળી જ ગઈશ બતાવ તો જે એવું જ છે લાગે છે મસ્ત એટલે જ્યારે અમારે રીના આવે ત્યારે સાડી પહેરતી જ હોઈશ કારણ રીનાને સાડી પહેરવી બહુ ગમે છે
ચાલો હવે રસોઈ બનાવશું. સરસ લાગે છે. બતાય તો એ બ્લુ કલરની જ લીધી છે રીના. મારે પણ બ્લુ ને બ્લેક એવી જ છે રીના, વધુ પડતા એ આ પડી જાય ટી શર્ટમાં રીના. ચાલો ભાઈ, કઈ બાજુ ગયા તા ગલ્લુ? મમ્મી શ્રીખંડ કોઈ દેખાડ્યો? શ્રીખંડ શ્રીખંડ. શ્રીખંડ પૂર્યો? હા, એ કોટન છે રે. સાડી તો બે મસ્ત લાગે છે, બે મસ્ત છે. આની કરતા ઓલી થોડીક આમ લાઇટ કલર છે તો એ થોડી ખાટી લાગે. આ મસ્ત જ લાગે છે રીના, આ બહુ મસ્ત લાગે છે. હા તો આ મસ્ત લાગે છે એકદમ કોટન સરસ મસ્ત છે. એ અંદર નો રંગ ટીવીમાં લાગશે દડી. એ છોકરા મસ્ત છે સરસની. હા એ પહેરવામાં મજા આવે ને. અંદર નો દડીથી રમતો બેટા ડબરું. માં જવું છે તો આ ભાઈ પાછા કપડાં ચેન્જ કરી લીધા છે અને વાગ્યા કેટલા 8 વાગ્યા છે ને રીના અમે બધા જાય છે સરઘસ. કરણ આવી ગયો છે. જમીનમાં હલવાવાળી બોટ છે.